પ્રાંતિજ નગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર એસીબીની ટ્રેપમાં ઝડપાયા. ગાંધીનગર એસીબી દ્વારા આજરોજ સફળ ટ્રેપ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રાંતિજ નગરપાલિકામાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ એન્જિનિયર રાજદીપસિંહ શંભુસિંહ ચાવડાને 45,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ એક જાગૃત નાગરિક દ્વારા એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ફરિયાદી દ્વારા ટેન્ડર આધારે પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં 2 વોટર એટીએમ મશીન લગાવવામાં આવ્યા હતા. આ કામનું બિલ મંજૂર કરવા બદલ આક્ષેપિત અધિકારીએ ટકાવારી મુજબ ₹45,000 લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ગાંધીનગર એસીબીનો સંપર્ક કરી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે તારીખ 25/5/2024ના રોજ ગાંધીનગર ખાતે કર્મયોગી ભવન સામે જાહેર રસ્તા ઉપર ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ટ્રેપ દરમિયાન આરોપી રાજદીપસિંહ ચાવડાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ₹45,000ની લાંચ સ્વીકારી હતી. એસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. લાંચની સંપૂર્ણ રકમ ₹45,000 રિકવર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર કામગીરી ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર DH ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવી હતી. કામગીરીનું સુપરવિઝન ઇન્ચાર્જ મદદનીશ નિયામક VB પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે નાયબ નિયામક હરેશ મેવાડા માર્ગદર્શન હેઠળ ટ્રેપ સફળ બનાવવામાં આવ્યો હતો.